ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये विश्वप्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवा पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। તો આપણે ભક્તિની સુલભતા વિશે વાત થતી હતી કે કર્મ સાધના કરતાં ભક્તિ સરળ છે, સુલભ છે, આસાનીથી પ્રાપ્ત થઈ શકે. કારણ કે કર્મકાંડની અંદર તો ધનની પણ જરૂર પડે અને ધન કમાવવું જરાય સહેલું નથી. અનુષ્ઠાનો કરવા પડે તો અનુષ્ઠાન પણ સહેલા નથી, ઘણા બધા વિઘ્નો આવે. મહા મુશ્કેલીએથી કર્મ સાધના થઈ શકે. યોગ સાધના તો એના કરતાંય કઠણ છે. એમાં તો પગની આંટી ચડી જાય તો પાછી નીકળે નહીં, એવા તો આસન છે એની અંદર. અને કુંડલીની જાગૃત કરવાની ને એ બધું નીચેથી બધા ચક્રોને એક્ટિવ કરવાના ને બહુ મહેનતવાળું કામ છે. અને એની વિપરીત અસરો થવાની પણ શક્યતા ખરી. યોગ માર્ગમાં જો તમે યોગ્ય યોગ ગુરુ પાસેથી માર્ગદર્શન લઈને એની હાજરીમાં યોગમાં આગળ વધો તો વાંધો નથી આવતો. બાકી ક્યાંક વાંચ્યું ને ક્યાંક સાંભળ્યું ને ક્યાંક જોયું ને લાગી પડીએ તો તકલીફ થઈ જાય છે. અને લોકો ગાંડા થઈ ગયાના દાખલા છે યોગ માર્ગની અંદર. કારણ કે સમજ્યા વગરનું કરતા હોય, બસ લાલચ દેખાતી હોય કે યોગ કરીએ એટલે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય, હું આમ કરું ને આમ થઈ જાય. બધાને એ જ જોઈ છે. અને કોઈને મુક્તિ માટે કે પરમ આનંદ માટે કોઈ એની પાછળ દોડતા નથી એમ. એટલે એ પણ બહુ કઠણ માર્ગ છે. યોગ સાધના પણ સહેલી નથી, માને કે સુલભ નથી એમ. અને જ્ઞાન માર્ગ તો બુદ્ધિજીવીઓનો માર્ગ છે. એના માટે તો તમારે ખૂબ અત્યંત અધ્યયન કરવું પડે. બૃહદ અધ્યયન જોઈએ, શાર્પ બુદ્ધિ જોઈએ. અને બુદ્ધિને શાર્પ રાખવા માટે મનનશીલ તમારું વ્યક્તિત્વ હોવું જોઈએ. તમારા જીવનમાં, તમારા વ્યક્તિત્વમાં મનન કરવાની આદત પડી ગયેલી હોવી જોઈએ. કોઈ પણ વસ્તુને વગર વિચારે આપણે કરી બેસીએ તો એ જ્ઞાન માર્ગમાં ન ચાલે. એવી જ ટેમ હોવી જોઈએ. એક શબ્દ મારી સામે આવે તો એ શબ્દ ખોલીને હું જોઉં કે ખરેખર એમાં શું કહેવા માગે છે. કોઈ એક વાક્ય આવે, ઘણી વખત જે વાક્ય બોલાતું હોય એની પાછળ હેતુ જુદો હોય. આખો વાક્યનો એક સીધો અર્થ હોય, આપણે જે સાંભળીએ અને સીધો આપણને જે અર્થ સમજાય એ વાચ્યાર્થ કહેવાય. પણ એનો લક્ષ્યાર્થ પાછો કંઈક જુદો હોય. એક વખત ઉદાહરણ આપેલું મેં તમને, કદાચ ખ્યાલ હોય તો, કે 4 મિત્રોને બહાર ફરવા જવું હતું અને નક્કી કર્યું કે આપણે આખું સર્કલ આપેલું મેઘાણી સર્કલે ભેગા થઈએ. તો એક ભાઈ મારા જે ઉતાવળી હતો સૌથી પહેલો આવી જાય, પછી ધીમે ધીમે બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવે નહીં. ખૂબ રાહ જોઈ કે આ ક્યાં રોકાઈ ગયો, હજી આવ્યો નહીં, આપણે મોડું થઈ જાય, પછી અંધારું થઈ જાય, ફરવાની મજા ના આવે. ત્યાં દેખાણો એટલે એને કીધું આ હાથી આવ્યો એમ. આપણે ત્યાં આજુબાજુ માટલા મારતા આપણે જોયું કે હાથી તો દેખાતો નથી, આ કેમ કે હાથી આવ્યો એમ. પણ એનો જે ચોથો મિત્ર આવતો હતો ને એ જાડો હાથી જેવો હતો અને આમ ધબ 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 કરીને હાલતો હતો. એટલે એને એ લોકો હાથી નામે બોલાવતા. આવા નામ પાડ્યા હોય ને છોકરાઓએ. તો હવે હાથીમાં શબ્દનો અર્થ હાથી નહોતો,
પણ એનો લક્ષ્યાર્થ હાથી હતો એમ. ખ્યાલ એનો લક્ષ્યાર્થ એ હતો કે હાથી જેવું શરીર, હાથી જેવી ચાલ, એવો અમારો મિત્ર. તો જ્ઞાન માર્ગમાં ખૂબ મનનશીલ વ્યક્તિત્વ જોઈએ. સૌથી પહેલી વસ્તુ જેને બહુ બધી બાબતોમાં આમ ઝીણું કાતવાની, એવું તો ન કહેવાય પણ છતાંય કીર્તિબેન એવું ન કહેવાય ને, પણ એવી ટેવ હોય ને તો એમાં જલ્દી આગળ વધી શકાય. એવી ટેવ પાડવી પડે આ બાબતમાં. બીજી વ્યવહાર સત્તામાં ઝીણું કાતવાની ટેવ હોય તો વધારે દુઃખી થાય. એ આના કરતાં બિલકુલ ઉલટું છે. એટલે કાંઈ પણ સાંભળીએ એટલે સીધી આપણી બુદ્ધિ સ્વીકારી લે એવું બનતું જ નથી હોતું. જો શાર્પ બુદ્ધિવાળા હોય તો કે વાત તો સાચી છે, પણ આ કેવી રીતે સાચી એ જરા વિચારવું પડશે. વિરોધ નથી કરતા, સમજો કે ના ના આવું તો કંઈ હોતા હશે, વાતે વાતે વિરોધ કરે તો કોઈ દિવસ જ્ઞાન થાય નહીં. તો વસ્તુ શક્ય જ નથી. પહેલાં તો શાસ્ત્ર કહે છે સ્વીકારો, સદગુરુ કહે છે સ્વીકારો, બરાબર છે વાત તો કહે છે તો સાચી હશે, પણ કેવી રીતે સાચી હશે મને કેમ સમજાતું નથી. મનન કરો. તો બૃહદ અભ્યાસ જોઈએ, ખૂબ મનન જોઈએ અને દ્રઢ સંકલ્પ જોઈએ. પછી ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ. અમારે ત્યાં રાજકોટમાં તો ઘણા બધા મહાત્માઓ આવતા હોય. આપણી પરંપરાના જે કોઈ આવે સાચા સાધુ, એ બધા સાથે મારે સંપર્ક ખરો એમ. હું બધાને મારે ત્યાં લઈ આવું, મારી કુટિયા પર લઈ આવું, ભિક્ષા માટે લઈ આવું. એમના કાર્યક્રમો હોય તો આ શું કહેવાય, આ 10 કિલોનું એ નીચે મૂકીને આપણે આરામથી એની સામે બેસીએ સાંભળવા માટે કે નહીં હું તો તમારા કરતાં મોટો મહાત્મા, હું તમારા પ્રવચનમાં શું કામ આવું, એવું નહીં. કંઈક તો આપણને એમાંથી મળવાનું જ છે. અહંકાર મૂકવા માટે તો આ ખાખી બાવા થયા છે, નહીંતર તો શું આપણને ઘટતું હતું એમ. એટલે પણ બીજા જે અલગ પરંપરાના મહાત્માઓ આવે ને એ આપણા સાધકો સાંભળવા જાય. પાછા આપણે પૂછે કે સ્વામીજી જવાય? મેં કીધું આમ આપણી પરંપરા નથી, આપણી પરંપરાના ઘણા મહાત્માઓ છે, ક્યાં આપણે એની ખોટ છે, એને સાંભળો. અમે ના તો ના પાડીએ તોય જાય. પછી બીજા દિવસે કે સ્વામી ગયો તો હું, પણ આપણા જેવું જ બોલે છે. આપણા જેવું જ બોલે છે એ તમને એની જે સૂક્ષ્મ ભેદ છે ક્યાંથી તમને ખબર હોય? બધા આપણા, કારણ કે સત્ય તો એક જ વસ્તુ છે ને, પણ એ સત્યને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો એ બહુ જુદી વસ્તુ છે. એમાં અદ્વૈત વેદાંતથી ઊંચી શાર્પ દ્રષ્ટિ તો કોઈની નથી. કારણ કે હું આ મસ્તો વાત નથી કરતો, આપણે જેને કેવું દેશી ભાષામાં શું કહે, કોળે હરાવીને આવ્યા એવી રીતે બધામાં જઈને આવ્યો છું. બધું સારું છે, નો ડાઉટ, બધું સારું. જેમાં જેટલું કામનું હતું એટલું લીધું આપણે. બ્રહ્માકુમારીથી માંડીને દાદા ભગવાન, ઓશો, રામકૃષ્ણ મિશન, આર્ટ ઓફ લિવિંગ, ગુજરાતમાં જેટલી આધ્યાત્મિક પ્રવૃત્તિ આવે બધામાં જઈએ હોય. અને પેલી વિપશ્યના બધામાં છપછપિયા નહીં, તળિયા સુધી જઈએ હોય. પછી એમ થાય કે આના કરતાં હજી કંઈક બાકી છે, હજી કંઈક બાકી છે, એમ કરતાં કરતાં છેલ્લે અહીંયા વેદાંતમાં પહોંચ્યા. હવે આપણે વેદાંતમાં બેઠા છીએ અને પછી ક્યાં જઈએ કે આપણા જેવું જ છે એમ. તો તમને ખબર નથી, તમારું મગજ ક્યારે ભ્રમિત થઈ જશે ને એ ખબર નહીં પડે. કારણ કે બે સાચું લાગે ને, એટલે ગમે એક સાચું હોય, સત્ય બે ના હોય, સમજી લો. બે આપણને સાચું લાગે. તો એ લોકો કેમ એવું કરે છે? એ તો બધા હોશિયાર ને વિદ્વાન છે. મેં એકવાર આપણા સ્વામીજીને પૂછેલું કે સ્વામીજી વલ્ભાચાર્યજી છે, રામાનુજાચાર્ય છે, કેટલા મહાપુરુષ, કેટલા મહાન આત્માઓ હતા, તો એણે કેમ આ દ્વૈતવાદ ને વિશિષ્ટવાદ ને એ બધા શરૂ કર્યા? તો એ તો પોતે જાણતા હતા કે સાચું શું છે, પણ જરૂરિયાત લોકોને શું હતી, લોકોનું લેવલ ત્યાં સુધીનું નહોતું. તો ધીમે ધીમે કાંઈ વાંધો નહીં, હાલો એક ભિખારી હતો ને, એક શેઠને ત્યાં માગવા જાય દરરોજ. તો ઓલો કે નથી કંઈ, જવા દે, નથી કંઈ, જવા દે, ધક્કો મારી દે, હળધૂત કરે, અપમાન કરી નાખે. એક દી કંઈક હિસાબ કરતા હતા અને ઓલો લપ કરતો હતો કે શેઠ કંઈક આપો ને શેઠ, અને એને ખીચ ચડી. આમ કરીને ધૂળની ચપટી ભરીને લે હાલે, ધૂળની ચપટી ભરીને આપી. બોલો ખુશ થઈ ગયો, નાચવા માંડ્યો. બીજો ભિખારી કે ગયેલા મૂર્ખ, તારું અપમાન કર્યું, તને ધૂળ આપી, તું રાજી થશ? હું એટલે રાજી થાઉં છું કે આજે એનો હાથ તો વળ્યો. આજે ધૂળ નાખી, કાલે અનાજ નાખશે, સીધું આપશે, પૈસા આપશે. હાથ તો વળ્યો આમ કમસે કમ. અત્યાર સુધી તો આમ જ હતું, ધક્કો મારવામાં. એટલે આપણા આ બધા મહાત્માઓ એવી રીતે એ સંપ્રદાય એક એક તત્વ, એક એક મુદ્દો લઈ અને એને ડેવલપ કર્યું કે ભાઈ કમસે કમ તમે આ માર્ગે ચાલો, તમારો અધિકારીત્વ થશે તો આવતા જન્મમાં તમે અદ્વૈતમાં પહોંચશો અથવા જીવનમુક્ત, વિદેહમુક્ત થઈ શકાશે. અને આમાં પણ થઈ શકે એમ. ભક્તિ માર્ગ છે તો ભક્તિ માર્ગમાં પણ તમે ત્યાં સુધી પહોંચી શકો એમ. પણ શરૂઆત અહીંથી કરો. તમારું વ્યક્તિત્વ કેવું છે? જો બહુ વર્કોહોલિક હોય, આપણે વર્કોહોલિક હોય જ છીએ બધા, સમજજો. કંઈક ને કંઈક કર્યા વગર રહી શકતા નથી. હખણા બેહી જ ન ગઈ. અમસ્તા બેઠા બેઠા આપણે આમ પીઢિયા ગણતા હોય ને પંખા ઉપર કેના નામ લખેલા એ વાંચતા હોય.
નવરા બેસી જ ન શકે, કંઈક કર્યા વગર રહી શકતા નથી. એટલે આપણું એક્ટિવ પર્સનાલિટી છે આપણી કર્મહોલી, તો એના માટે કર્મયોગ છે. સેવાભાવથી ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરો અને ધીમે ધીમે એમાંથી તમે આગળ વધી શકશો. એ પણ તમને અંતે આ જ માર્ગમાં લઈ આવશે, છેલ્લે અહીંયા જ પહોંચાડશે એમ, એટલે દરવાજા સુધી લઈ આવશે તમને. પછી માનો બહુ લાગણીશીલ વ્યક્તિત્વ હોય, ભાવનાશીલ, બહુ અંદરથી દયા ઉભરાતી હોય, કરુણા અરે રે બિચારાને. જો કેવું કેટલીક માતાઓ તો મેં જોઈ છે, રોડ ઉપર જતી હોય ને કાંઈક એવું બને ને તો રડવા માંડે. ટીવી સિરિયલ જોતા હોય ને આમ ચોધાર આંસુ જતા હોય. પહેલાં મને જતો, આ તો ખાનગીમાં કહી દઉં, હજી ક્યારેક ક્યારેક વહી જાય. એટલે જેનું લાગણીશીલ વ્યક્તિત્વ હોય એને ભક્તિ માર્ગમાં જવું જોઈએ. એના માટે એ યોગ્ય છે. ત્યાં સુધીની એની યાત્રા થઈ ગઈ છે, એમ કર્મયોગ એનો પૂર્વજન્મમાં થઈ ગયો છે, એટલે એને હવે ભક્તિમાં એનો પગ વધારે બેસે છે એમ. અને જ્યારે તમારી બુદ્ધિ તર્ક કરવાનું શરૂ કરી દે, શું તર્ક, કુતર્ક નહીં, કે ભગવાન છે તો ખરા પણ એ કેવા છે, મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે ને શું કરતો હશે, આ જગત કેવી રીતે બન્યું, આ જીવ કેમ કહેવાનો, આ જગદીશ એટલે કોણ. આમ જે વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા હોય એના માટે જ્ઞાન માર્ગ છે. એટલે આમ જુઓ ને તો ભક્તિ માર્ગ જુદો માર્ગ નથી, બે જ માર્ગ છે. ભગવાને ગીતાજીમાં કીધું કે બે જ પ્રવૃત્તિનું મેં પ્રવર્તન કરેલું છે, એક પ્રવૃત્તિ માર્ગ અને એક નિવૃત્તિ માર્ગ. તો ભક્તિ પ્રવૃત્તિમાં આવે કે નિવૃત્તિમાં આવે? બેયમાં આવે. પ્રવૃત્તિ એ કરવાની આવે અને નહીં કરવાની આવે એમ. એટલે ભક્તિ છે ને એ બ્રિજ છે. આ છેડો કર્મ માર્ગનો, આ છેડો અકર્મ માર્ગનો, અને બેયની વચ્ચેનો જે બ્રિજ છે ને એને જોડતો એ ભક્તિ માર્ગ છે. ભક્તિ વગર તમે જ્ઞાન માર્ગમાં પણ આગળ વધી ન શકો, સફળ થઈ ન શકો. કર્મ માર્ગમાં પણ માત્ર સેવામાં રહી શકો. તમે બ્રહ્માર્પણ ન કરો, ઈશ્વર અર્પણ બુદ્ધિથી તમે કર્મ ન કરો તો થાય નહીં. ઈશ્વર અર્પણ બુદ્ધિ એટલે ભક્તિ. અને જ્ઞાન માર્ગમાં આત્માનુસંધાન રૂપા ભક્તિ, આત્મા એ જ પરમાત્મા છે ને એનું અનુસંધાન રાખવાનું છે. ભક્તિનો અર્થ ખરેખર શું છે? ભજ સેવાયામ ભક્તિ, સેવાનું નામ ભક્તિ છે. અને સેવા એટલે સેવનમ સેવા, જેનું નિયમિત સેવન કરવામાં આવે, જેમ દવા આપણે સેવન કરીએ એવી રીતે, એનું નામ સેવા, અને સેવાનું નામ ભક્તિ છે. તો સતત આત્માનું અનુસંધાન રાખવું એ જ્ઞાન માર્ગની ભક્તિ છે. એ તો છે જ એમ. તો આ જોયા આપણે ત્રણેય માર્ગ, કે કર્મ માર્ગમાંય તકલીફ છે, યોગ માર્ગમાંય તકલીફ છે, જ્ઞાન માર્ગમાંય આપણી પહોંચ છે કે નથી નક્કી નથી થતું. તો એના પ્રમાણમાં ભક્તિ સુલભ છે એવું ત્યાં સાબિત કર્યું. કારણ કે એમાં જો એમાં તમારે ધનની જરૂર નથી. જે કર્મ માર્ગની તકલીફ હતી એ આમાં નથી, યોગ માર્ગની તકલીફ હતી એ પણ ભક્તિમાં નથી, અને બહુ બુદ્ધિશાળી હોવાની જરૂર નથી, ભણેલ ગણેલ હોવાની જ જરૂર નથી ને. સમજો આપણે ગંગા સતી ને પાનભાઈ ક્યાં કોલેજ કરવા ગયા હતા? હવે એના ઉપર, એના સાહિત્ય ઉપર તો પીએચડી થાય છે. નરસિંહ મહેતા ક્યાં પીએચડી કરવા ગયા હતા? આપણે કેટલા ભક્તો જે મહાન જ્ઞાની થઈ ગયા એમ. એટલે એમાં બહુ ઝાઝા અભ્યાસની જરૂર નથી. જ્ઞાન માર્ગમાં જેમ બૃહદ અભ્યાસ જોઈએ એમાં આમાં ઝાઝા અભ્યાસની જરૂર નથી. અરે સાવે અભ્યાસનો જરૂર નથી, એમ બહુ બુદ્ધિની જરૂર નથી. અમુક હાવ બુદ્ધુ મૂર્ખ જેવા હોય એ પણ મહાન ભક્ત થઈ ગયા છે. એટલી જ વસ્તુ માત્ર એના માટે જરૂરી છે કે તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ ભગવાન ઉપર, એની કૃપા ઉપર, અને તમારું સંપૂર્ણ સમર્પણ હોય કે હે હરિ તું કરી ખરી, હવે બીજી શું કરું અરજી. બસ એટલું જો આવી જાય તો ભક્તિ શરૂ થઈ જાય. ભક્તિનું એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તો કહે છે કે એ આ રીતે ભક્તિ સુલભ છે. ભક્તિની સુલભતા તમે કીધું આ રીતે છે, પણ એનો કોઈ પુરાવો ખરો? આપણે તો પ્રમાણ જોઈએ ને. પુરાવો એટલે પ્રમાણ એટલે સાબિતી. જેને આપણે સાબિતી કહીએ, જેને પુરાવો કહીએ, જેને પ્રમાણ કહીએ. કોણ પુરવાર કરશે? ચાલો આ પુરવાર કોણ કરશે? આપણે દાખલો નથી પછી કે આ કોણ ગણીને સાબિત કરી બતાવશે? સાબિત કરો કે અ બરાબર બ, બ બરાબર ક, ક બરાબર ડ, આવું આપણે આવતું પહેલાં ભૂમિતિની અંદર. તો ભક્તિ સુલભ છે એનો પુરાવો શું? તો એના પછીના સૂત્રમાં આપણે શરૂઆત કરી હતી. હું બોલાવું છું, તમે બોલજો. કેટલામું સૂત્ર છે? 59, 59. પ્રમાણાંતર સ્યાત અનપેક્ષત્વાત સ્વયં પ્રમાણત્વાત.
હવે જો આ 3 ચરણ આની અંદર આપ્યા છે અને છેલ્લાથી સમજવાની શરૂઆત કરીએ. સ્વયં પ્રમાણત્વાદ, પોતે જ પોતાનો પુરાવો છે, એને બીજા કોઈના પુરાવાની જરૂર નથી. ભક્તિ પોતે જ પોતાનો પુરાવો છે. એનું કંઈક ઉદાહરણ આપણે જોઈએ ને તો સમજાય ને. રીતે પોતે પોતાના હું છું એ કોને પૂછવા જવાનું? એનો પુરાવો શું? હું છું એનો પુરાવો શું? હું પોતે જ એનો પુરાવો. મને ખબર છે કે હું છું એમ મારે સાબિત કરવાની. એ કેવો છે? પ્રમાણાંતર, બીજા પ્રમાણની એને જરૂર નથી. અનપેક્ષત્વાદ, બીજા પ્રમાણની અપેક્ષા વગર સ્વયં પ્રમાણ છે. ભક્તિનો પુરાવો માંગ્યો એટલે કીધું કે ભક્તિ સ્વયં પ્રમાણ છે. જેમ કે આપણે જમવા બેઠા હોય અને હવે ધરાઈ ગયા, હવે બસ હવે નહીં જોઈએ. કેણે કીધું? કોઈને પૂછ્યું તમે ધરાઈ ગયા કે નહીં? નહીં, આપણને જ ખબર પડી જાય કે હવે પેટ ભરાઈ ગયું, હવે ધરાઈ ગયા, હવે નહીં હાલે. આવું થઈ જાય ને. તો પોતે જ અનુભવરૂપ છે. ભક્તિ પોતે અનુભવરૂપ છે. એટલે એમાં પુરાવો બહારથી તમને મળે નહીં, તમારો પોતાનો અનુભવ બોલે કે હવે હું ભક્ત થઈ ગયો, હવે મને ભગવાન પ્રિય લાગવા માંડ્યા, હવે મને સંસાર પ્રિય નથી. એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવી. પછી એના લક્ષણો પરથી આપણે જોનાર લોકો તારવી શકે ખરા કે હવે આ ભક્ત છે એમ. પણ ખરેખર ભક્તિ કેટલી પ્રબળ છે એ તો એને પોતાને જ ખબર પડે. એટલે ભક્તિની સુલભતા, સરળતાથી પ્રાપ્ત થાય એના માટે પુરાવો કયો તો કે ભક્તિ પોતે જ પુરાવો છે. એ સ્વતઃ સિદ્ધ વસ્તુ છે એમ. એટલે પોતે જ પુરાવો છે, પોતે જ પોતાનું પ્રમાણ છે, પોતે જ પોતાનો પુરાવો છે. બધા બીજા બધા સાધનોની એને જરૂર નથી આને સાબિત કરવા માટે. એટલે શું કહેવાય, આ પ્રમાણની વાત થઈ ને તો પ્રમાણની જરા વાત કરી લઈએ. મીમાંસાની અંદર 6 પ્રમાણ ગણવામાં આવે છે. મીમાંસા એટલે શું? કે વિશ્લેષણ કરીને સમજવાનો પ્રયત્ન કરવો, એ પ્રવૃત્તિને મીમાંસા કહેવામાં આવે છે. કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વિષય હોય, એને બરાબર એનું વિશ્લેષણ કરે અને એને સમજવાનો પ્રયત્ન કરે. તો એના માટે એણે 6 પ્રમાણ નક્કી કર્યા છે કે આ 6 વસ્તુથી સિદ્ધ થઈ શકે કે આ યોગ્ય છે કે યોગ્ય નથી. એમ આપણને જેવું લાગે છે એવું છે કે એનાથી જુદું છે. તો એ કયા છે? ખાલી એના શબ્દો આપણે બોલી દઈએ. મોટાભાગના તો બધાને પરિચિત છે. પ્રત્યક્ષ પ્રમાણ, મારી સામે હોય, નજર સામે હોય, પછી પૂછવાની ક્યાં જરૂર છે? પ્રત્યક્ષ પ્રમાણ છે. પછી બીજું છે અનુમાન પ્રમાણ. અનુમાન એટલે આપણા અનુભવના આધારે અનુમાન થતું હોય. એમાં પહેલાં પ્રત્યક્ષ તો હોય જ, પહેલાં ક્યારેક પ્રત્યક્ષ થયેલું હોય એના આધારે અનુમાન થાય. અને એના માટે આપણા શાસ્ત્રમાં ઉદાહરણ આપે છે કે ધુમાડો દેખાય છે તો નક્કી અહીંયા કંઈક આગ લાગી છે, અને આગ વગર ધુમાડો હોય નહીં. એટલે ધુમાડો દેખાય છે, પર્વત વહનીમાન પર્વત એવું કે ત્યાં તમને માતાજીએ કીધું હશે, વ્યાકરણમાં બધા એવું હોય. આ તો ધુમાડો દેખાય એટલે સમજી લેવાનું કંઈ અગ્નિ હશે, નીચે ધુમાડો નીકળે ને, એ અનુમાન પ્રમાણ. પછી ઉપમાન પ્રમાણ એટલે કોઈની ઉપમા આપીને એમ કે ભગવાન બાલમુકુંદની આંખો કમળની પાંખડી જેવી હતી, એના હાથ કમળના પેલા જેવા કોમળ હતા, અને ઉપમા આપીને સમજાવે. એટલે જે આપણા અનુભવનો વિષય હોય ને એની સાથે સરખામણી થાય, એ ઉપમાન. પછી શબ્દ પ્રમાણ, સૌથી મહત્ત્વનું. આ કેના માટે છે શબ્દ પ્રમાણ? એટલે હું તમને કહું તમે માની લો, આ શબ્દ પ્રમાણ થયું. પણ અહીંયા જે શબ્દ પ્રમાણની વાત છે ને એ અતિન્દ્રિય વિષયે શબ્દ પ્રમાણ, જે મારી ઇન્દ્રિયોનો વિષય નથી. હું જોઈ ન શકું એને હું સાંભળી ન શકું, એને હું સ્પર્શી ન શકું, એને હું સૂંઘી ન શકું, એને હું ચાખી ન શકું. એ વસ્તુને સાબિત કેમ કરવી? આપણે કોઈ પણ વસ્તુની સાબિતી માટે, એના પ્રમાણ માટે આ 5 આપણી જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરીએ, એનાથી આપણને જ્ઞાન થાય કે ભાઈ આ ફૂલ છે, કેવું છે તો કે લાલ છે. અચ્છા, કેવું છે તો કે કરમાઈ ગયેલું છે. કેટલી પાંખડી છે તો ગણીને કહી શકીએ કે આટલી છે. કઠણ છે કે નરમ છે તો અડી આપે કે ભાઈ નરમ છે. સુવાળું છે કે ખરબચડું છે તો ખ્યાલ આવે સુવાળું છે. સૂંઘીએ, સુગંધ છે કે દુર્ગંધ છે તો સુગંધ છે. બધી જ ઇન્દ્રિયો, અને ચાખીએ કેવું છે, કડવું છે કે મીઠું છે. 5 ઇન્દ્રિયો દ્વારા આનું આપણને જ્ઞાન થાય. પણ જે ઇન્દ્રિયોનો વિષય જ નથી એનું જ્ઞાન કેવી રીતે થાય? અતિન્દ્રિય વિષય, જેમ કે સ્વર્ગ છે. માનો સ્વર્ગ આપણે જોયું નથી ને, અને ગયા કોઈ પાછા આવતા નથી. એકાદો આવે ને તો કંઈક ખબર પડે આપણને, પણ કોઈ પાછું આવતું નથી. એટલે હવે કેમ માનવું કે સ્વર્ગ છે કે નહીં? એમ તો કે શબ્દ પ્રમાણ, શાસ્ત્ર કહે છે ને, શાસ્ત્ર પ્રમાણ છે. શબ્દ પ્રમાણમાં પણ 4 વસ્તુ આવે. એમાં 2 છે એ ઇન્ટરનલ છે, 2 છે એ બહિર્ગત છે. એટલે એને શબ્દ પ્રમાણ જ ગણવું જોઈએ. કીર્તિબેન આમ એમાં વિભાગ નથી, પણ સમજવા માટે કહું છું. શ્રુતિ પ્રમાણ,
સ્મૃતિ પ્રમાણ, અનુભૂતિ પ્રમાણ અને યુક્તિ પ્રમાણ. કોઈ પણ માણસનું, કોઈ પણ મહાત્મા છે કે કોઈ મોટો વ્યક્તિ છે, એ કેવો છે એમ આપણે નક્કી કરવું હોય તો કેવી રીતે નક્કી કરવું? કંઈ કોઈની અંદર ઉતરીને તો આપણે જોઈ ન શકીએ કે આ મહાન ભક્ત છે, કેમ ખબર પડે? તો શ્રુતિ પ્રમાણ છે. શ્રુતિમાં એટલે આપણા શાસ્ત્રમાં, વેદમાં જે લક્ષણો આપેલા છે એના, એવા લક્ષણો આની અંદર છે કે નહીં? જો એવા લક્ષણો હોય તો માનવું કે હા બરાબર છે. પછી આપણને કંઈ શ્રુતિ સમજાય નહીં. વેદ કોને સમજાય? આપણને તો કંઈ સમજાય નહીં, કહેતા હોય કાંઈ ને આપણે સમજીએ કાંઈ. એટલે આપણા મહાત્માઓએ અને મહાપુરુષોએ અને અવતારી પુરુષોએ એને આપણી ભાષામાં સરળ કરીને લખ્યા. જેમ કે ગીતાજી, સમગ્ર શાસ્ત્રનો સાર છે ગીતાજી. તો એ સ્મૃતિ ગ્રંથ છે, સમગ્ર શાસ્ત્ર નથી, શાસ્ત્રનો સાર છે. એવી રીતે જીવનમાં કેમ જીવવું, જીવન વ્યવહાર કેમ ચલાવવો, એના માટે વેદનો આધાર લઈને મનુ ભગવાને મનુસ્મૃતિ લખી કે ભાઈ આ રીતે જીવન જીવવું જોઈએ. સુખ કેને કહેવાય, ને દુઃખ કેને કહેવાય, ને સજ્જન કેને કહેવાય, ને દુર્જન કેને કહેવાય, ને ગૃહસ્થી કેને કહેવાય, ને વાનપ્રસ્થિ કેને કહેવાય, બધી જ વ્યાખ્યાઓ એણે આપી. એટલે એના ઉપર, એના આધારે આપણને ખબર પડે કે ભક્તો કેને કહેવાય અને કહેવાય કે નહીં. તો શ્રુતિ પ્રમાણ, સ્મૃતિ પ્રમાણ, અનુભૂતિ. અનુભૂતિ આમ જુઓ તો એ આપ્ત વાક્ય જ છે. કોઈ મહાત્મા એ જાતે અનુભવ કરેલો હોય કે ભાઈ જ્ઞાન થાય એટલે આવું થાય, અથવા ભક્તિ પ્રગટે એટલે આવું થાય, એ પોતે કહે. આપ્ત વાક્ય મહાપુરુષનું જેણે અનુભવ કરેલો છે એનું અનુભવ પ્રમાણરૂપ છે. ભાઈ મને કે આપણે કહીને ઘણી વખત વ્યવહારમાં અનુભવ વધારે પ્રમાણરૂપ ગણાય ને. મને અનુભવ છે ભાઈ, મને ખબર છે ત્યાં જવા જેવું નથી, હું ગયો તો મને ખબર છે ત્યાં જવા જેવું નથી. આપણે આવું કહીએ ને, છોકરાને વાળીએ કે બેટા એ બાજુ ન જવું, આપણે એ માથાકૂટ વાળવું છે, એ ધંધામાં ન પડવું, એમ આવું આપણે કહેતા હોય ને આપણા અનુભવના આધારે. એટલે આ જે વિશેષ વસ્તુઓ છે, જ્ઞાન ને ભક્તિ ને મહાનતા ને એ બધું, એના માટે આપ્ત પુરુષનું વાક્ય, આપ્ત એટલે જ્ઞાની પુરુષ, શ્રેષ્ઠ પુરુષ, એનું વાક્ય છે એ પ્રમાણ છે. એટલે એની અનુભૂતિ પ્રમાણ છે. શ્રુતિ, સ્મૃતિ, અનુભૂતિ, એણે પોતે અનુભવ કરેલો છે, એના આધારે એ કહે છે કે આમ હોવું જોઈએ, તો આપણે માનવાનું. અને ગીતાજીમાં કીધું છે કે જો તમારા વ્યવહારમાં તમને જ્યારે ખ્યાલ ન આવે ત્યારે મહાપુરુષો કેવી રીતે વ્યવહાર કરે છે, મહાપુરુષોનું આચરણ કેવું છે, એ જોઈને તમે એના જેવું આચરણ કરજો. એટલે એ થઈ ગયું અનુભૂતિ પ્રમાણ. શ્રુતિ, સ્મૃતિ, અનુભૂતિ, અને છતાંય આપણી બુદ્ધિ જલ્દી માને નહીં. એટલે યુક્તિ, યુક્તિથી પણ સાબિત થતું હોય ને કે આમ છે માટે આમ હોવું જોઈએ, તો યુક્તિ પ્રમાણ છે. એટલે અનુભૂતિ અને યુક્તિ થોડાક બહિર્ગત ગણાય, અને પહેલાં બે છે એ શાસ્ત્રોક્ત છે. તો આ રીતે શબ્દ પ્રમાણ છે, અનુપલબ્ધિ પ્રમાણ છે, અર્થોપત્તિ, આ 6 પ્રમાણ મીમાંસા શાસ્ત્રમાં માનવામાં આવ્યા છે. પણ બધા શાસ્ત્રો આ 6 નથી માનતા, બધાને 6ની જરૂર પણ નથી. સાંખ્ય શાસ્ત્ર છે એ 3 જ માને છે. સાંખ્ય શાસ્ત્ર છે એ એક તો પ્રત્યક્ષ, બીજું અનુમાન, અને ત્રીજું શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણ એટલે જે અતિન્દ્રિય વસ્તુ છે એના માટે શબ્દ પ્રમાણ, અને પ્રત્યક્ષ પ્રમાણ તો આપણને ખબર છે એના આધારે અનુમાન પ્રમાણ. આ 3 માને છે. અને નૈયાયિકો, આપણે નૈયાયિકની થોડાક વધારે નજીક છીએ આ બાબતમાં. નૈયાયિકો 4 પ્રમાણ માને છે, આપણે પણ 4, એટલે વેદાંતિ પણ, વેદાંત તો બધા પ્રમાણ માને જ છે, પણ મુખ્ય 4ને ઉપયોગમાં લે છે. એક તો પ્રત્યક્ષ પ્રમાણ, એ બધામાં હોય. અનુમાન પ્રમાણ, એ પણ બધામાં છે. ત્રીજું શબ્દ પ્રમાણ, એ પણ બધામાં છે. ચોથું ઉપમાન પ્રમાણ, ઉપમાથી પણ સમજી શકાય. લાલ કમળ, એના ગાલ તો લાલ કમળ જેવા, લાલ લાલ અને સુવાળા અને એવું આવી ઉપમા આપી હોય કવિએ કોઈના માટે, તો આપણને તરત આઈડિયા આવી જાય ને કે આ લાલ કમળ કેવું હોય, એટલે કેવું હશે, એનું ચહેરો કેવો હશે, કેટલા સુંદર હશે. કૃષ્ણના પગની પાની હિંગળા જેવી લાલ, આવું નાના હતા ને ત્યારે અમે સાંભળતા, અમારા ભાઈ એવું, હિંગળા જેવી લાલ ભગવાનના પગના તળિયા હોય. આપણને એમ થાય હિંગળો શું હશે, મને ખબર નહોતી પહેલાં. પછી ખબર પડી કંકુને હિંગળો કહેવાય. કંકુને જ કહેવાય ને, કે પેલા સિંદૂરને કહેવાય. સિંદૂરને કે કંકુને એમાંથી એકને કહેવાય ખરું એમ. એટલે ટૂંકમાં એ લાલ કલરનો જે બેનો ઉપયોગ કરતા હોય એને હિંગળો કહેવાય સેથી પૂર્વમાં. એટલે તરત આપણને ખ્યાલ આવે કે આ એના પગ કેવા હશે એમ. એટલે એ ઉપમાન છે, ઉપમા છે. તો હવે આ બધા પ્રમાણમાં જુઓ, શબ્દ પ્રમાણ છે તો એમાં શાસ્ત્રનો કુશળ માણસ હોય એ જ પ્રવેશ કરી શકે, શાસ્ત્રનો જાણકાર હોય. આપણું કામ છે શબ્દ પ્રમાણ. તત્વમસી આપણને શું સમજાણું, 1000 વાર સાંભળ્યું. તો એ શબ્દ પ્રમાણ, એના માટે શાસ્ત્રમાં કુશળતા જોઈએ. શું સાબિત કરે છે? ભક્તિ કઈ રીતે સુલભ છે, એને આ પ્રમાણની જરૂર નથી એ કહે છે કે
આ 4 પ્રમાણ છે. એમાંથી શબ્દ પ્રમાણમાં શાસ્ત્રની કુશળતા જોઈએ, અનુમાન પ્રમાણમાં ન્યાય વિદ્યામાં પ્રવીણતા જોઈએ. ન્યાયશાસ્ત્રનો જાણકાર હોય તો અનુમાન લગાવી શકે. વહનિમાન પર્વત, તો એનું પછી ઘણા એના 5-6-7 સ્ટેપ આવે અને એ રીતે સાબિત કરે. અને પ્રત્યક્ષમાં કોઈ પણ મનુષ્ય દોષ દ્રષ્ટિ રહિત ન હોવો જોઈએ. એની બુદ્ધિમાં દોષ ન હોય તો પ્રત્યક્ષ પ્રમાણમાં એ સાચું જોવે. નહીંતર મોતિયો આવ્યો હોય મને કંઈક દેખાણું હોય તો શું દેખાય? 2 ચંદ્રમાં દેખાય ને કે આજ તો 2 ચંદ્રમાં આવ્યા. દાદા તમને મોતિયો આવી ગયો છે, ચંદ્ર એક જ હોય, 2 ન હોય. એટલે બધી ઇન્દ્રિયો ટૂંકમાં સકલ ઇન્દ્રિયમાં પ્રવીણ પુરુષ હોય એ પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષમાં દોષ આવે ને, જોયું હોય કાંઈ, સમજાવે હોય કાંઈ અને નીકળે કાંઈક જુદું. એટલે મને એમ કે આમ હોય છે, મેં તમને જોયા હતા અહીંયા ઊભા હતા, એટલે મને એમ કે તમારે યાર ઝઘડો થયો હોય છે. ના ભાઈ, હું તો જોવા ઊભો રહ્યો હતો. એમ આવું થાય ને ઘણી વખત, ગેરસમજ થઈ જાય. એમ તો કે પ્રત્યક્ષ પ્રમાણમાં દુષ્ટ ન થયેલી સકલ ઇન્દ્રિયવાળા પુરુષનો પ્રવેશ છે. દુષ્ટ ન થયેલી એટલે ખંડિત ન થયેલી અથવા બીમાર ન હોય એવી આંખ છે, કાનમાં અડધું સંભળાતું હોય. હવે બોલે કાંઈક ને સંભળાય કાંઈક. પેલા ખાઈ કીધું એમ સાસુને પેલા શું કે વહુને સસરો સરગટ વહુને એવું કંઈક આવે છે ને કે કંઈક બોલ્યા ને કંઈક સમજીને આવ્યા, સત્સંગ સાંભળવા ગયા હતા, હું કીધું ને હું સમજ્યા ને હું કર્યું, એવું થાય પછી. એટલે ઇન્દ્રિયો સક્ષમ હોવી જોઈએ. સકલ ઇન્દ્રિયો સક્ષમ હોય એ પુરુષનો પ્રવેશ છે. પણ ભક્તિમાં આવું નથી. સાબિત આપણે એ કરવાનું કે ભક્તિમાં આ એકેય વસ્તુની જરૂર નથી. આંખે ન દેખાતું હોય તોય ચાલશે, કાને ન સંભળાતું હોય તોય ચાલશે, બુદ્ધિ જાજી કામ ન કરતી હોય તોય ચાલશે, મને અનુમાન ન કરતાં આવડતું હોય કે આમ છે માટે આમ હોવું જોઈએ તોય ચાલશે. એકમાત્ર શ્રદ્ધા અને સમર્પણ, બીજી કોઈ વસ્તુની જરૂર નથી. શ્રદ્ધા અને સમર્પણ હોય તો ભક્તિ પ્રાપ્તિ થઈ જાય, ભક્તિ આપણા હૃદયમાં પ્રવેશી જાય. એટલે કહે છે કે વિદ્વાન હોય કે અવિદ્વાન હોય, ન્યાય કુશળ હોય કે અકુશળ હોય, સકલેન્દ્રિય હોય કે વિકલેન્દ્રિય હોય. વિકલેન્દ્રિય એટલે ઇન્દ્રિયો ખંડિત થઈ ગયેલી હોય એવા. સૌના ઉપર ભક્તિ એક સરખો ઉપકાર કરે છે, બધા ઉપર. તમે ભક્તિના શરણે જાઓ એટલે તમને એ તેડીને એના ખોળામાં બેસાડે. નાનું બાળક હોય, બહાર રમતું હોય અને ધૂળ ભર્યું હોય, ધૂળમાં જ રમતા હોય બાળકો. હવે તો આ ડામર રોડ થઈ ગયા, પહેલાં તો એવું હતું નહીં. નદીના પટમાં અમે તો રમવા જતા, એટલે હું પડી બળીએ તો વાગે નહીં એમ. ખાસ કરીને ત્યાં રમતા ઓળકોણામાં રમતા હોય તો પછી ખેતરમાં રમીએ, એમ ધાર ઉપર ન રમીએ. ધાર ઉપર તો કાંકરા હોય ને તો પડીએ તો પછી ગોઠણ છોલાઈ જાય. તો છોલાય એનો વાંધો ન હોય, એમાં પેન્ટ ફાટે એનોય વાંધો ન હોય. પેન્ટ ફાટે એટલે બાવે ધોકા મારે એનો વાંધો હોય. પૈડા ઉપર પાટું લાગે કે આ ક્યાં ફાડીએ એવું. એટલે આવું બધું હોય એમ. એટલે કહેવાનો અર્થ એ છે કે ભક્તિ, નાનું બાળક વાત કરતો, એ રમતું હોય, ધૂળધાણી ભરાયેલું હોય અને પપ્પા ઓફિસેથી આવે એટલે દોડે, એ પપ્પા આવ્યા, પપ્પા આવ્યા, પપ્પા આવ્યા. પપ્પા સોફા પર બેસે, છે તો આને પહેલાં સાફ કર, મારા કપડાં બગાડશે. એટલે માં એને, ગામડાની માં હોય તો, અહીંની હોય તો બાથરૂમમાં લઈ જાય. ગામડામાં તો શું હોય, અથવા ટાઉન હોય તાલુકા કક્ષાનું, માં તો સીધી એને ખોળામાં લે, આમ કરીને સાડીનો છેડો કાઢીને એનું મોઢું છે અને પાણીની આમ ઝાલક મારીને જરા ધોવે, પછી આમ કરીને પેલો કાળો ટીલો કરે, માથું ઓળાવી દે, તેલ નાખી દે, હાથ પગ જરા એવું લાગે તો ધોઈ દે અને પછી એના પપ્પાના ખોળામાં રમતું મૂકે. તો ભક્તિ માં છે. આપણને હાવ ચોખ્ખા ચણક કરી અને પછી પરમાત્માની ગોદમાં મૂકે કે લો હવે તમે રમાડો, ઈશ્વરના ખોળામાં મૂકે. આ ભક્તિનું કામ છે. આપણા અંતઃકરણને શુદ્ધ કરે. શુદ્ધ અંતઃકરણ હોય તો જ તમને જ્ઞાનમાં પ્રવેશ પ્રાપ્ત થાય. અમુક અંશે તમારું ચિત્ત ચંચળ ન હોય, સ્થિર હોય, એકાગ્ર હોય, વૃત્તિઓ શાંત થઈ શકે એમ હોય તો જ યોગમાં પ્રવેશ થાય. પણ ભક્તિમાં જેવો છે એવો તું આવી જા. કામી, ક્રોધી, લોભી, મોહી, દંભી, જેવો છે એવો તું આવ. માં છે, માનો ખોળો છે આપણા માટે. એ આપણને ખોળામાં બેસાડીને બધું સાફસૂફ કરી નાખશે. એની મેળે કામ, ક્રોધ બધું નીકળી જશે. ભગવાન એક જ મારો ધ્યેય રહે, પછી બીજું શું આવે એમાં? એટલે એ રીતે ભક્તિની સુગમતા છે. એ રીતે ભક્તિ સુગમ છે, સુલભ છે. પણ આ વાત શબ્દોથી સમજવી હેલી નથી. શબ્દોથી ન સમજાય આ વસ્તુ, અનુભવથી સમજાય. થોડીક બધા આપણા બધામાં થોડી ઘણી તો ભક્તિ હોય જ છે. ભલે સવારે ભગવાનને દીવો કરીને પછી પડદો આડો કરી નાખીએ, પણ એટલી તો છે જ અંદર. બીક તો છે, બીકની ભક્તિ જો કે હે ભગવાન જરા ધ્યાન રાખજો, કંઈક ચૂકી ન જાય એમ, બધાનું ધ્યાન રાખે એમ જરાક મારું રાખજે એમ. આપણે એટલા માટે કરીએ છીએ, કંઈક કોઈ પીડા ન આવી પડે, કોઈ મુશ્કેલી ન આવી પડે, કંઈક થઈ ન જાય, એટલા માટે બીકથી કરીએ છીએ ભક્તિ ખરેખર.
પ્રેમથી નથી કરતા. પ્રેમથી કરીએ ને તો એ ફળે, અને ઓલી છે ને પછી એ આર્ટિફિશિયલ આપણે છાયાના ઝાડવા ઓલા કુંડામાં વાવ્યા હોય ને, છાયામાં થઈ શકે એવા થોર ને એવું બધું એ ઘરમાં રખાય, એમાં કંઈક મોટું ઝાડવું થઈને એમાં ફળ ન આવે, એમાં હિંચકો બાંધીને હિંચકાય નહીં. એ તો વડલો પીપળો જ જોઈએ એના માટે તો. એટલે આપણી ભક્તિ આવી છે એમ ટૂંકમાં, તોય વાંધો નથી, છે તો ખરી કમસે કમ. હાવ નાસ્તિક તો નથી આપણે, કમસે કમ ભગવાનને શરણે તો છીએ. અને ઘણાની સારી પણ હોય છે એમ, અને ખાસ કરીને માતાઓની ભક્તિ બહુ ખરેખર બહુ સારી હોય છે. લાગણીશીલ વ્યક્તિત્વ ખરું ને, માતાઓનું વ્યક્તિત્વ લાગણીશીલ, બાળકને નહીં તો ઉછેરી કેમ શકે, લાગણીશીલ વ્યક્તિત્વ હોય. એટલે જૈન શાસ્ત્રમાં કીધું છે કે સ્ત્રી શરીરને મુક્તિ ન મળે. શું કામ ખબર છે? કારણ કે એને મમતા બહુ હોય ને, એટલે મુશ્કેલીથી એને મળે નહીં, પણ છતાં એમાંય મળતી હોય છે. એક મલ્લીનાથ કરીને થઈ ગયા, એ જે પેલા મહાવીર સ્વામી ને બધા થયા ને, શું કહેવાય તીર્થંકર, એમાં મલ્લીનાથ છે એ સ્ત્રી હતા, એ તીર્થંકર હતા. હા, એ તીર્થંકર હતા, એટલે અપવાદ તો છે જ એમ. પણ એ કહે છે એનો અર્થ એવો નથી કે ન જ થાય એમ, એનો અર્થ એવો છે કે મહા મુસીબતે થાય. કારણ કે માતાઓનું વ્યક્તિત્વ લાગણીશીલ હોય, મમતા મૂકી ન શકાય, બધું કરી નાખે પણ એ મમતા ન મૂકે. હાથ ખોટનો દીકરો ગમે એવો વંઠેલ થઈ ગયો હોય ને તો એ માને એ મન, દીકરો એ દીકરો. ઘરમાંથી કાઢી મૂક્યો હોય ને તો એ છાનામાની એને જઈને ખવડાય આવે. તમે જોયું હશે પિક્ચરમાં આવે ને, સ્ટોરીમાં આપણે જોયું, જીવનમાં જોયું હોય. ગમે એવો ખરાબ હોય ને એને બાપાથી છુપાવે દીકરાના દોષ, એને કહે બેટા સુધરી જા, તારા પપ્પાને ખબર પડશે તો મારશે તને, આમ કરશે તેમ કરશે, પણ તમે જ છુપાવો છો એમ. પણ એ કાંઈ નહીં, મમતા છે ને આવી છે ભક્તિ. આપણા ગમે એવા દોષ હોય ને, ગમે એવી કૂડ કપટવાળું આપણું હૃદય હોય, ગમે એવું કામી ક્રોધી લોભી મોહી હોય, ભક્તિને સ્વીકાર છે બધો. એ ઉપાડીને એને પોતાના ખોળામાં બેસાડી લેશે સામેથી. આપણે ખાલી એના પગ સુધી પહોંચવાનું છે, બસ બસ, પછી એ ઊંચકી લેશે. આટલી સુગમ છે ભક્તિ. આમાંથી જે આપણે જોયા પ્રમાણો એ કંઈ નહીં, એમાં જરૂર નથી ભક્તિ તો. એટલે આને સમજવી સહેલી નથી, શબ્દ સમજવી નહીં પણ સમજાવવી સહેલી નથી શબ્દોથી, અનુભવથી સમજાય. અનુભવમાં આવે એટલે સમજાય. પ્રશ્ન મૂળ શું છે આપણો? કે ભક્તિની સુલભતા, ભક્તિની સ્વયં પ્રકાશતા અને ભક્તિની રસરૂપતા સંબંધે શું પ્રમાણ છે? ખાલી એટલું સુલભતા કીધું, આમાં આ બે આવી ગયું. કારણ કે આ વાક્યમાં એવું ને કે સ્વયં પ્રકાશ છે, પોતે જ પોતાને ખબર પડે કે હું છું એમ, એ સ્વયં સિદ્ધ થયું, સ્વયં પ્રકાશિત થયું. અને ભક્તિ તો પાછી રસરૂપ છે, એમાં કંટાળો એવી નથી એમ. તો આ છે એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ એક સ્વામીજી પેલા સ્વામી શું હતું રામતીર્થ, એને કીધું કે ભાઈ હું છું એમાં કોણ બીજું પ્રમાણ હોય? હું છું એમાં હું જ પ્રમાણ છું એમ. હું છું એવું મારે કોઈને પૂછવા જવું પડે એમ? રાતે અડધી રાતે કોઈ રૂમમાં આપણે સૂતા હોય, અંધારું હોય, લાઇટ વહી ગઈ હોય, અને બહારથી કોઈ ખખડાવે કે છે કોઈ અંદર કે નહીં, તો અંદરથી આપણે શું કહીએ? એ હું છું. કોને પૂછ્યું? તો અહીંયા બીજું જ કોઈ હતું નહીં. હું છું કોને પૂછ્યું?